નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આપનું કૌશલ્યમ એકેડમીમાં સ્વાગત છે. આપણે ધોરણ 12ના નામના મૂળ તત્વો ભાગ 1ના ચેપ્ટર 1ના HSC બોર્ડમાં વિભાગ સીમાં જે પૂછાય છે દાખલાની પ્રેક્ટિસ કરીએ છીએ. અગાઉ 7 દાખલાના વિડીયો આપણે આગળ જોયા છે, એની પ્રેક્ટિસ પણ કરેલી છે. અગત્યની બાબતો અને વિભાગ એમાં જે પ્રશ્નો પૂછાય છે એના પણ વિડીયો ચેનલ પર મૂકેલા છે. તો આજે આપણે જે સ્વાધ્યાય પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયમાં ત્રીજો દાખલો છે, એનો 8મો દાખલો છે એ જોઈએ. આ પ્રકારના દાખલા વિભાગ સીમાં પૂછાય છે. તો આપણે જોઈએ, લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2700, 1200 અને 1500 ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણાનો લખો. જો અહીંયા આપણે ઉપાડ પર વ્યાજ આપેલું છે એટલે આપણે ગણવાની જરૂર છે નહીં, બરાબર છે. બીજું એક ખાસ વસ્તુ, અહીંયા આપણને નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, એટલે નફાનો જે કંઈ વધારો છે એ પણ સરખી હિસ્સે આવશે અને ઉપાડ પર વ્યાજ સીધું ગણીને જ આપ્યું છે એટલે આપણે કંઈ ગણવાનું રહેતું નથી. આ અગાઉના વિડીયોમાં ચેનલ પર તમે જોઈ શકશો કે મેં એક અગત્યની બાબતો છે એનો વિડીયો મૂકેલો છે, એટલે તમને ખ્યાલ આવે કે ઉપાડ પર વ્યાજ છે એ પેઢી માટે આવક છે, એટલે નફામાં વધારો થાય. ઉપાડ પર વ્યાજ છે એ નફામાં વધારો કરે. તો આપણે શું કરશું? સૌ પ્રથમ 2700, 1200 અને 1500 આ ત્રણેયનો ટોટલ કરશું. તો કેટલો થાય છે? 2700, 1200 અને 1500 આ ત્રણેયનો ટોટલ થશે 5400, બરાબર. તો આ 5400 છે એ સરખે હિસ્સે વેચવાનું થશે. ફરીવાર યાદ કરાવી દઉં કે અહીંયા આપણને નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી. જ્યારે પણ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલ ન હોય ત્યારે નફો નુકસાન સરખે હિસ્સે જ વેચાય છે એવું માની લેવાનું છે. તો 5400 ને સરખે હિસ્સે વેચીએ એટલે લતાની ભાગે 1800, ગીતાના ભાગે 1800 અને પ્રવીણાના ભાગે 1800. હવે ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે. તો લતાના છે 2700, ગીતાના છે 1200 અને પ્રવીણાના છે 1500. તો આપણે જોઈએ તો લતાના 1800માંથી 2700 જાય -900, ગીતાના 1800માંથી 1200 જાય +600 અને પ્રવીણાના 1800માંથી 1500 જાય +300. અગાઉના દાખલામાં આપણે શીખી ગયા છીએ, ફરીવાર યાદ કરાવી દઉં કે જે માઇનસ આવે છે એના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર થાય અને જે તફાવતની અસર જે પ્લસમાં આવે છે એના મૂડી અથવા ચાલુ ખાતે જમા થાય. તો આની ભૂલ સુધારણા નોંધ કઈ રીતે બનશે? તો ભૂલ સુધારણા નોંધ બનશે: લતાના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર 900, તે ગીતાના મૂડી અથવા ચાલુ ખાતે જમા 600, તે પ્રવીણાના મૂડી અથવા ચાલુ ખાતે જમા 300. જે નાની નાની બાબતો હું તમને કહું છું એ બધી બાબતો ખાસ ખ્યાલમાં રાખજો, વિડીયો ધ્યાનથી સાંભળજો. તો આ બધા જ દાખલા બહુ સહેલા છે અને 3 માર્ક્સ રોકડા મળી જાય, બરાબર. આજે અહીં સુધી રાખીએ. નવા વિડીયોમાં ફરી પાછા મળીએ. અસ્તુ. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો અને કોમેન્ટ કરજો.